દમણમાં 31નો થનગનાટ, જંપોર બીચ પર મેળા જેવો માહોલ અને પ્રવાસીઓના કીડિયારા વચ્ચે 2026ને આવકારવા સંઘ પ્રદેશ સજ્જ. વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને ઉમળકાભેર વધાવવા માટે 31 ડિસેમ્બરની વહેલી સવારથી જ સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓના ઘોડાપૂરથી ઉભરાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા તાજા દ્રશ્યો અને ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ દમણનો પ્રખ્યાત જંપોર બીચ આજે સવારથી જ હાઉસફુલ જોવા મળ્યો હતો, જ્યાં એક તરફ દરિયાના મોજા સાથે બાથ ભીડતા યુવાનો વોટર સ્પોર્ટ્સ, જેટ સ્કી અને પેરાસેલિંગનો રોમાંચ માણી રહ્યા છે, તો બીજી તરફ કિનારાની કાળી રેતી પર શણગારેલી ઊંટગાડીઓ અને ઘોડેસવારીની મજા માણતા પરિવારોએ ચોપાટી પર મેળા જેવો માહોલ સર્જી દીધો છે. ગુજરાતના સુરત, વલસાડ અને વાપી સહિતના શહેરોમાંથી ઉમટેલા પ્રવાસીઓના કારણે બપોર બાદ દમણના મુખ્ય રસ્તાઓ અને સીફેસ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દિવસ આથમતાની સાથે જ આ જનમેદનીની નાની દમણના રિવરફ્રન્ટ અને ખાસ શણગારવામાં આવેલા નાઇટ માર્કેટો તરફ વળી છે, જ્યાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ભારે ભીડ જામે છે. જો કે ઉત્સાહની વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બીચ પર લાઇફ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે અને ગુજરાત સરહદ પર પણ ડ્રંક એન્ડ ડ્રાઈવ અટકાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને બેરિકેડિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ 2025ના આખરી સૂર્યાસ્ત સાથે જ દમણની હોટેલ્સ અને ક્લબોમાં ડીજે નાઇટ અને ગાલા ડિનરના આયોજનો સાથે નવા વર્ષના કાઉન્ટડાઉનનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સંઘ પ્રદેશમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય ન્યૂ યર ઇવ મ્યુઝિકલ નાઇટનું આયોજન. સંઘ પ્રદેશ દમણમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા તેમજ નવા વર્ષ 2026ના ભવ્ય સ્વાગત માટે 31 ડિસેમ્બર 2025ના રોજ ન્યૂ યર ઇવ મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દમણના લાઇટ હાઉસ બીચ પર સાંજે 8 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં નાગરિકો અને પ્રવાસીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જ્યાં ઉપસ્થિત મેદની લાઇવ બેન્ડ, ડીજે પરફોર્મન્સ અને મધ્યરાત્રિએ ભવ્ય આતશબાજીનો આનંદ માણી શકશે. આ વિશેષ અવસરે સંગીતમય વાતાવરણ જમાવવા માટે પ્રસિદ્ધ ગાયક નીરજ શ્રીધર શાનદાર લાઇવ પરફોર્મન્સ આપશે. પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતાની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકારવા અપીલ કરવામાં આવી છે. આ જશ્ન દરમિયાન નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા મહત્વની ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જે અનુસાર જેટીથી લાઇટ હાઉસ ગ્રાઉન્ડ સુધીનો સી ફ્રન્ટ રોડ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને કિલ્લાના મોટ સાઇડથી પ્રવેશ ફક્ત રહેવાસીઓ અને ઇમરજન્સી સેવાઓ માટે જ ચાલુ રહેશે. જાહેર જનતાએ કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે માંગેલવાડ કટ, બાદરપુર કટ અથવા ધોલાર થઈને જંપોરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તથા પોતાના વાહનો હોટેલ પ્રવેશ પોઈન્ટની બહાર નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરવાના રહેશે, કારણ કે હોટેલ પ્રવેશથી આગળ સામાન્ય વાહનોને પ્રવેશ મળશે નહીં. પ્રશાસને તમામ સહેલાણીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, નશાની હાલતમાં ડ્રાઇવિંગ ન કરવા અને પોલીસ કર્મચારીઓને સહકાર આપીને સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરી છે. બિલાડ અને ઉમરગામમાં ધોળા દિવસે બંધ મકાનો તોડતો રીઢો ચોર એલસીબીના હાથે ઝડપાયો. 2 ગુનાનો ભેદ ઉકેલાયો. બિલાડ અને ઉમરગામ પંથકમાં ધોળા દિવસે બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની ફરિયાદો વચ્ચે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા ચોરને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. ગત તારીખ 18/12/2025ના રોજ સરીગામના વિવાન હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલ એક બંધ ફ્લેટનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹44,700ની મતાની ચોરી થઈ હતી. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે પરમાર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના અને હાલ વાપીના ચીરી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જય લલિત વાઘેલાને બિલાડ ખાતેથી દબોચી લીધો
હતો. ઝડપાયેલા આરોપી જય વાઘેલાની આકરી પૂછપરછ દરમિયાન તેણે સરીગામ ઉપરાંત ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં પણ 2 ફ્લેટના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ એલસીબીએ ભીલાડ અને ઉમરગામ પોલીસ મથકના ઘરફોડ ચોરીના 2 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક એપલ આઈફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 28,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. હાલ ભીલાડ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 5 લાખથી વધુની કિંમતના 21 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા અમલમાં મુકાયેલા તેરા તુજકો અર્પણ અભિગમ હેઠળ વાપી ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન તથા વાપી ડિવિઝન ડીવાયએસપી BN દવેની સૂચનાથી વાપી ટાઉન પીઆઈ MP પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વિલન્સ અને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા કુલ 21 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. કુલ રૂપિયા 5,06,881ની કિંમતના આ મોબાઈલ ફોન પરત સોંપવા માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી BN દવેના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મૂળ માલિકોને તેમના ફોનો પરત કરી પોલીસે તેરા તુજકો અર્પણ અભિગમને યથાર્થ ઠેરવ્યો છે. આ સફળ કામગીરી પીઆઈ MP પટેલના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ, કોન્સ્ટેબલ રાજુભાઈ, કેવલભાઈ, અલ્પેશભાઈ, ભરતસિંહ અને કૃપાલસિંહની ટીમે જહેમત ઉઠાવીને કરી હતી. આજરોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે લોકોના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હતા અથવા તો ચોરાઈ ગયા હતા અથવા તો કોઈપણ રીતે ગુમ થઈ ગયા હતા એ મોબાઈલો શોધી અને જેના મોબાઈલ હતા એ લોકોને પરત કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ એ અંતર્ગત આજે તમામ લોકોને 21 મોબાઈલ જેની કિંમત આશરે 5 લાખ રૂપિયાથી વધુ થાય છે તે મોબાઈલ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ CEIR પોર્ટલ કે જેમાં ખોવાયેલા ગુમ થયેલા મોબાઈલની માહિતી અપલોડ કરી અને આ મોબાઈલને પોલીસ દ્વારા શોધવામાં આવેલ છે. જે મોબાઈલ શોધી અને આજે 21 જેટલા લોકોને 5 લાખથી વધુ કિંમતના મોબાઈલ પરત આપવામાં આવેલ છે. વલસાડ LCBએ પારડી હાઈવે પરથી કન્ટેનરમાં સેલવાસથી સુરત લઈ જવાતું વિદેશી દારૂ ઝડપી પાડ્યું. વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાની સૂચના તથા LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં LCBને મોટી સફળતા મળી છે. LCBના અનાર્મડ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ઓવરબ્રિજ ચડતા પહેલા વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પરથી બાતમી મુજબના મહિન્દ્ર કન્ટેનર ટ્રેલર નંબર MH46BM8832ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના 40 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 1,560 બોટલો હતી અને તેની કિંમત રૂપિયા 2,12,400 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના મહારાજગંજના વતની અને હાલ કન્ટેનરના ચાલક રહીશ શુભ સદગીન અંસારી ઉંમર વર્ષ 40 તથા ક્લીનર રાહત હુસૈન રિયાઝુદ્દીન શેખ ઉંમર વર્ષ 20ની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 10 લાખની કિંમતનું કન્ટેનર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 12,22,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો એક અજાણી મહિલાએ ભરાવી આપ્યો હોવાનું ખુલતા તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. આ અંગે LCBના કોન્સ્ટેબલ હરદીપસિંહ ગોહિલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી છે.